અમદાવાદમાં ગૌરક્ષકો પર લાકડીએ હુમલો. અમદાવાદમાં હવે ગૌરક્ષકો પણ સુરક્ષિત નથી. જૂની અદાવતમાં અમદાવાદના લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો. જાહેર રોડ પર ગૌરક્ષક મનોજ બારિયા પર કસાઈઓએ લાકડીએ હુમલો કરી રોડ પર ગૌરક્ષક મનોજ બારિયા પર હાહાકાર મચાવી દીધો. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કસાઈઓ આવી પહોંચ્યા. ગૌરક્ષકોને પકડીને તેના પર લાકડીઓ વરસાવી હતી. મારામારી કરી અધમુવા કરી દેવાયા. જ્યારે બબાલ શરૂ થતા એક વ્યક્તિ જીવ બચાવવા ભાગી ગયો, જેની પાછળ પણ કેટલાક ગુંડાઓ દોડ્યા. 2 લોકોએ પાછળ પડીને પકડી લીધા. બાદમાં 3 લોકો લાકડીઓ અને લાફાઓથી જીવલેણ હુમલો કર્યો. મારામારી કરી જમીન પર પાડી દીધા. છતાં કસાઈઓ છોડવા તૈયાર ન હતા. ગૌરક્ષકે 2 મહિના અગાઉ અડાલજ પાસે ગૌમાંસમાં કેસ કર્યો હતો. કસાઈ દ્વારા અદાવત રાખીને ગૌરક્ષક પર હુમલો કરાયો. આ વિડીયો વાયરલ થતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. મોહમ્મદ વસીમ કુરેશી, મુબીન ખાનની સકંજામાં આવી ગયા છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ. રાજકોટમાં કાયદાનું વસ્ત્રાહરણ. એક જ દિવસમાં 3 જગ્યાએ બબાલ તો સુરતથી દાનવ પકડાયો. રાજકોટમાં લુખ્ખાઓએ કાયદાનું ચીરહરણ કરી નાખ્યું છે. આ દ્રશ્યો જ સાબિત કરે છે કે રાજકોટમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ જ નથી. પોલીસની કોઈ ધાક ન હોય તેમ ગુંડાઓ છડે ચોક ધમાલ મચાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો. રાજકોટના શાપર વેરાવળ નજીક પાનના ગલ્લે દંગલ થયું. ઘાતક હથિયારો સાથે લુખ્ખાઓએ આતંક મચાવ્યો. તો રાજકોટના રણછોડ નગરમાં વાહન અથડાવા બાબતે મારામારી થઈ. 2 શખ્સોએ પરેશ બાબિયા પર છરીથી હુમલો કર્યો. બાઇક લઈને જતા હતા પરેશ બાબિયા, ત્યારે 2 શખ્સોએ પરેશ બાબિયા પર જીવલેણ હુમલો કર્યો, જેના કારણે રોડ પર મારામારીથી નાસભાગ મચી ગઈ. મોરબીના લોકો અને પીજીવીસીએલની ચેકિંગ ટીમ વચ્ચે ઘર્ષણ થયું. હળવદના મિયાણી ગામે પીજીવીસીએલની ચેકિંગ ટીમ પહોંચી હતી, ત્યારે એક પરિવારે તેને રોકી હતી. મહિલા અને પુરુષોએ મળી એસઆરપી જવાન સાથે માથાકૂટ કરી. પીજીવીસીએલ દ્વારા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો અને તજવીજ હાથ ધરાઈ. હવે સુરતના ડિંડોલીમાં આતંક મચાવનારાના હાલ જોઈ લો. મારામારી કરનાર પોલીસે શાન ઠેકાણે લાવી દીધી. 4 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. વધુ 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે. 2 થી 3 વ્યક્તિઓ પર 7 જેટલા લોકો ફટકા અને ધોકા લઈ તૂટી પડ્યા હતા. ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વિડીયો સામે આવ્યો હતો. આ તરફ દુષ્કૃત્યની કોશિશ કરનાર દાનવ દબોચાયો સુરતથી. સુરતમાં લિંબાયતને એક ગાર્ડનમાં 4 વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી 2 વર્ષીય બાળકીને 21 વર્ષીય મનોવિકૃત યુવાન યૌન શોષણના ઈરાદે ઢસડીને શેડમાં લઈ ગયો હતો. બાળકી દુષ્કર્મનો ભોગ બને તે પહેલા જ ત્યાં માતા પહોંચી ગઈ હતી, જ્યાં બાળકી ઉગરી ગઈ હતી. જોકે ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમુવો કરી નાખ્યો. પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. રાજકોટમાં દેવાયત